પ્રેમ, લાગણી અને સુરવીરતા કોને કહેવાય? ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એનો આદિવાસી સમાજ આખો આવ્યો ગુજરાતમાંથી. તમામ જાગૃત યુવાનો જેમને કંઈક દેશની અંદર, ગુજરાતની અંદર કંઈક બદલાવ લાવવાની જે ઉમ્મીદ છે, આ ઉમ્મીદને લઈ જયારે ડેડિયાપાડાની સભાની અંદર ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવ્યા ને, ત્યારે પબ્લિક જોવા જેવું હતું. આ ચૈતરભાઈ જયારે છૂટશે ને, ત્યારે આના કરતા ડબલ પબ્લિક હશે. ભાજપના ભૂંડ ભક્તો ઉભા શેઢે દોડવાના. મિત્રો, તમે આગળના વિડીયોની અંદર ક્લિપ તો જોઈ લીધી હશે. તેમાં ભાઈ એવું કહે છે કે ચૈતરભાઈના સમર્થકો તો ઘણા છે અને ચૈતરભાઈ વસાવાને આદિવાસી સમાજનો સપોર્ટ છે અને બીજા બધા સમાજો પણ ચૈતરભાઈને સપોર્ટ કરે છે. આદિવાસી સમાજના કિંગ હાવ જ કહી શકીએ એવા આપણા ચૈતરભાઈ વસાવા આજે જેલમાં છે અને તેમના માટે લોકોની ચાહના તો તમને ખબર જ કે હમણાં આપણા ચૈતરભાઈ વસાવા કેટલા ટ્રેન્ડિંગમાં ચાલે છે. ટ્રેન્ડિંગમાં ચાલવાનું એક જ કારણ છે કે એમણે કંઈક તો એવા કામ કર્યા છે કે આટલી બધી પબ્લિક તેમને સપોર્ટ કરે છે અને તેમના માટે રસ્તા પર ઉતરી આવી છે. અને આપણા ચૈતરભાઈ વસાવા ગરીબો ઉપર અન્યાય થતો હોય ત્યાં લડે છે સામે અને આપણા આદિવાસી સમાજને તો ફૂલ સપોર્ટ કરે છે. અને આપણા આદિવાસી સમાજનું કંઈ પણ કામ હોય તે ચૈતરભાઈ વસાવા ઝડપી આવી જાય છે અને તે કામ પણ કરી આપે છે. અને આદિવાસી સમાજના ભાઈઓ જો વિડીયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો. ત્યારે હું સાંસદ મનસુખભાઈ વસાવાને કહેવા માંગુ છું કે 2023માં જ્યારે ચૈતરભાઈ ઉપર તમે જે રીતે ખોટો કેસ કર્યો અને ખોટા કેસ કરી અને એમને જે રીતે નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લામાંથી એમને જે દૂર રાખવામાં આવ્યા હતા, એમના આદિવાસી સમાજથી એમને દૂર રાખવામાં આવ્યા હતા, એ દિવસે પણ આપની મીડિયાના માધ્યમથી મેં મનસુખભાઈને કીધું હતું કે જો મનસુખભાઈ સાચા હોય તો એમનો સમય, એમની જગ્યા અને એમની તારીખે એ સમય આપે. ભરૂચની અંદર જ્યારે 35 વર્ષથી જ્યારે એ રાજ કરે છે ત્યારે હું એક સામાન્ય જિલ્લા પ્રમુખ તરીકે એમની સામે બેસવા તૈયાર છું અને એમના જે કંઈ પણ કરેલા કામો છે એ બતાવે અને એની સામે જે નથી કરેલા કામો અને જે આદિવાસીને જે હક અપાવવાની વાતો છે એ ખાલી વાતો કરી છે એમને, ત્યારે એ આદિવાસી સમાજને પણ ખબર પડે કે મનસુખભાઈ આદિવાસી સમાજ માટે શું કર્યું છે. પહેલા તો મનસુખભાઈ પોતે ભાગલા પડાવી રહ્યા છે, ભાજપ પોતે ભાગલા પડાવી રહી છે, આદિવાસીનો અવાજ દબાવી રહી છે. કારણ કે જે રીતે મનસુખભાઈએ વાત કરી ત્યારે મનસુખભાઈ, હું ભાજપ વાળાને ખાસ કહેવા માંગીશ કે પેલા જે 200 રૂપિયામાં બહેનોને બોલાવીને ચેતરભાઈના વિરુદ્ધમાં કે ચેતરભાઈ મહિલાને અપશબ્દ બોલ્યા છે, આ બોલ્યા છે, ફલાણું ઢીકણું કરતા હતા ને, એમને હું કહેવા માંગીશ હવે કે તમે જ્યારે પેલું આપણી આદિવાસી બહેનોને નગ્ન મણિપુરમાં અવસ્થામાં પરેડ કરેલી ત્યારે તમારો આત્મા નથી જાગતો, અને હવે હાલના જ ભાજપના પ્રાંતિજના એમએલએ ગજેન્દ્રસિંહ પરમાર એ બળાત્કારના આરોપી છે. નામદાર હાઈકોર્ટે જાહેર કર્યું છે કે એમને એરેસ્ટ કરો, છતાં ગુજરાતની પોલીસ, માય કાંગલી પોલીસ એરેસ્ટ નથી કરતી અને એક નિર્દોષ ધારાસભ્યને જે ઘટના બની નથી છતાં એને આજે બિચારાને જેલમાં બેસાડી દીધા છે. અને હું સરકારને કહીશ કે ચાલો પ્રાંત કચેરી તમારી, પ્રાંત સાહેબ તમારા, પ્રાંત કચેરીના સીસીટીવી તમારા, એવું હોય તો તમે સીસીટીવી ફૂટેજ રજૂ કરો ને જનતાને ખબર પડે ચેતર વસાવે કર્યા હોય તો. અને હું કહું છું કે ચેતર વસાવા જો મહિલાને અપમાન કર્યા હોય, મહિલાને ખોટી ગાળો દીધી હોય તો ચેતર વસાવાને સજા મળે, હું કહું છું જાહેરમાં. પણ ચેક કશું થયું જ નથી, તમે સીસીટીવી ફૂટેજ રજૂ કરો તો ખબર પડે જનતાને. માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરી રાખીને ચેતરભાઈની વધતી જતી લોકપ્રિયતાને જોઈને આ હવે તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે એમાં ચેતરભાઈ પેલું કે પ્રજાની વચ્ચે જાય ના એના માટે ખાલી જેલમાં રાખવામાં આવ્યા છે. તો ખેર, જે રીતે તમે જોયું કે ચૈતર વસાવા સામે કિન્નાખોરી રાખવામાં આવી છે, ચૈતર વસાવા પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે, તેવી વાત અનેક લોકો અહીંયા કરી. હખડે ઠઠ ગ્રાઉન્ડ ભરેલું હતું આજે અને આ તમામ લોકો સાથે મેં વાત કરી, જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે તે લોકોના મંતવ્ય શું છે. સવારથી જ જનતાના અભિપ્રાય હું લઈ રહ્યો છું અને હજુ પણ આગળ લેતો રહીશ. હાલ મને ને મારા સાથી જીશાનને રજા આપશો. કેમેરા પર્સન જીશાન સૈયદ સાથે મોહિબ વોરા, ટાઈમ્સ ઓફ ગુજરાત, મેઠા ગ્રાઉન્ડ, ડેડિયાપાડા. તમામ જેટલા આદિવાસી ભાઈ બહેનો મને સાંભળે છે એના માટે એક ખુલાસો કરવાનો છે. 2-3 દિવસ પહેલા નિર્ભયા ન્યૂઝ પર મેં એક ડિબેટમાં એમ કીધેલું કે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને આદિવાસીના નેતા બનાવ્યા, એમાં હું આદિવાસીઓનું ભલું જોતો નથી. જો કોંગ્રેસ કે કોઈ પણ પક્ષે, ખાલી કોંગ્રેસ નહીં કોઈ પણ પક્ષે આદિવાસીઓને સુખી કરવાનું
જો ઈચ્છા રાખી હોત તો એવા લોકોને આગળ કરવા જોઈતા હતા જે હજી દુખી છે, અને એ દુખી કેવા પ્રકારના છે એ બતાવવા માટે થઈને મેં એમ કીધેલું કે હજી એવા હજારો આદિવાસી છે જે જંગલમાં જીવે છે, તીરકામઠા લઈને પગ ઉઘાડા છે, કપડાં ઓછા પહેરવા મળે છે, અથવા તો કાળા ભમર છે. કાળા ભમર છે એ એનો વાનનો કોઈ ટીકા નહોતી. એની ગરીબી કેવા પ્રકારની છે, હજી એ કેટલા વંચિત છે, એ લોકોને વિકાસથી કેટલા અધૂરપ છે એ કહેવા માટે મેં એમ કીધેલું કે તમે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને જુઓ, એમાં આદિવાસી કોઈ એંગલથી લાગે છે ખરા આદિવાસી તો આ લોકો છે જે હજી મુશ્કેલીમાં જીવે છે. આ મારો કહેવાનો આશય એ હતો કે આદિવાસી સમાજનું ભલું કોઈ પણ રાજકીય પક્ષ ઈચ્છતા હોય તો એણે આવા લોકો જે હજી ગરીબીમાં જીવે છે એને આગળ લાવવાની જરૂર હતી, એ મારો આશય હતો. તેમ છતાં કેટલાય આદિવાસી આગેવાનો, ભાઈઓ બહેનો કે જે કોઈને એમ લાગ્યું હોય કે મેં આદિવાસીઓની ટીકા કરી છે, તો એક મારે વિનમ્રતાપૂર્વક કહેવું જોઈએ, થોડીક સમજણ ફેર તમારી છે. ટીકા નથી કરી. ટીકા કરે શું કામ મને સમજાવો. આદિવાસી યારે અમારે કઈ વોટ બેંક છે નહીં, મારી કઈ વોટ બેંક તૂટવાની નથી. હું આદિવાસીનું ખરાબ બોલું તો બીજા કોઈ પક્ષમાં મારે ટિકિટ જોતી. અમે તો પત્રકાર છીએ, અમારે શું મતલબ હોય. પણ આમ છતાં વિનમ્રપણે કહું છું કે કોઈ પણને જો એમ લાગતું હોય કે અમારી લાગણી દુભાણી છે, એક તો સમજણ ફેર છે, છતાંય લાગણી દુભાણી હોય તો હું ખરા દિલથી ક્ષમા યાચના કરું છું. જય જોહાર.